જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મેજિક કિચનમાં। હું છું જ્યોતિ સોલંકી। આજે આપણે બનાવશું તીખા ગાંઠિયા। આપણે કાઠિયાવાડની ભાષામાં કહું ને તો તમને કે ડાખરી કહીએ આપણે સૌરાષ્ટ્રમાં। આજે એવી રીતે ડાખરી બનાવશું। વધારે નાખશું, અડધો 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે। સ્વાદ પ્રમાણે નમક એડ કરશું, એટલે મરચું પાવડર તો હોય જ, 1 થી 1.5 ચમચી મરચું પાવડર એડ કરશું। આ કાશ્મીરી મરચું છે એટલે બહુ તીખાશ નહીં થાય। આપણે કલર, ફૂડ કલર એડ કરશું, જેથી એડ કરશું એમાં મોણ। હવે આમાં આપણે છે ને બ્લેન્ડર ફેરવી દેશું, એટલે પાણી અને તેલ બે એકદમ મિક્સ થઈ જાય। આવું પાણી અને તેલ બેઉ મિક્સ થઈ જાય અને હવે આપણે આનો લોટ બાંધશું। અડધી ચમચી હિંગ હલાવી લઈ। અમે 1 કિલો બેસન લીધું છે, 1 કિલોના ગાંઠિયા કરવા છે, એટલે હવે આપણે એમાં એડ કરશું અને પછી લોટ બાંધતા લેશું। હવે જેમ ઘટે તો પાણી નાખવાનું। અડધો એડ કર્યો છે, હવે થોડું પાણી સાથે લોટને મિક્સ કરી લઈએ, પાછો બીજો લોટ નાખીએ। હવે બધો લોટ એડ કરી દેશું। લોટ બંધાઈ ગયો છે। આ થોડુંક તેલ વાળું કરી લેશું એટલે આની અંદર ચોટે નહીં। પાડી લેશું આપણે। જાજુ તેલ મૂકું છે એટલે એકદમ મોટા ગાંઠ જાજા પડશે અને ગુચરું થાય એકદમ મોટું। પલટાવી લેશું। જો અને આપણે ગાંઠિયાને ફેરવી લેશું। એક વખત ફેરવીને ત્યાં ગાંઠિયો તૈયાર થઈ જાય છે મજાનો મસ્ત। આવી જ રીતે આપણે બધા જ ગાંઠિયા પાડી લેશું।